મંથલી બજેટ અમદાવાદમાં રહેવા માટે કેટલું હોવું જોઈએ અથવા સેલેરી કેટલી હોવી જોઈએ? મિનિમમ 50 થી 70,000 પર મંથ. 1 લાખ પર મંથ. એમ તો 25 સુધી તો થઈ જાય બધું એમ તો મતલબ થોડાક શોખ ઓછા કરીને કરવું પડે પણ થઈ તો જાય. તમે બહારથી જો સપોઝ તમારે અમદાવાદ સેટલ થવું છે તો શું લાગે છે કે અમદાવાદમાં રહેવા માટે મંથલી રહેવા માટે અમારું ગામડું બેસ્ટ છે. क्या बोला तूने? ગામડું બેસ્ટ છે. यहाँ के लोग इतने फ्रेंडली भी है कि तुम कहीं पे भी फंस भी जाओगे तो वो तुमको मतलब हेल्प भी करेंगे, सपोर्ट भी करेंगे तुम, ऐसा है. તો જે લોકો અમદાવાદીઓને કંજૂસ કહે છે એ લોકોને શું કહેશો તમે? બિલકુલ નહીં. આવો, તમે કેવા અમદાવાદીઓને મળો છો એ ખબર નથી, બટ મોસ્ટ ઓફલી અમદાવાદીઓ બિલકુલ કંજૂસ નથી હતા. आओ अहमदाबाद फरो, एक्सप्लोर करो, बहुत मस्त सिटी है. सच नहीं है, यहाँ के लोग कंजूस नहीं, यहाँ के लोग पब्लिक ज़्यादा कर खाने में मतलब वो बोलते हैं ना खाओ पियो ऐश करो, ये इसमें ज़्यादा है. અમદાવાદી કંજૂસ જરૂર છે પણ પોતાના માટે ખર્ચો કરવા માટે વિચારશે નહીં. બીજાના માટે કોઈકને આપવું છે, આ કરવું છે, હા એના માટે કંજૂસ છે, પણ કોઈની સેવા કરવી છે કે પોતાના પેટે ખર્ચો કરવો છે એના માટે તો દિલ દોર ખોઈને પૈસા વાપરે જ છે. ઘણીવાર કહેવાય ને કે લોકો કહેતા હોય કે અમદાવાદ જાઓ એટલે તમે જીવનને જીવતા શીખી જાઓ એમ, પણ જ્યારે આવીએ અપડાઉન કરીએ, જ્યારે જોઈએ કે અમદાવાદ ખરેખર શું છે, ત્યારે સમજાય કે ના આ શહેરની વાત જ કંઈક અલગ છે. જોરદાર. હેલો, હું જાનવી અને આજે ફરી આવી ગઈ છું અમદાવાદીઓને અમુક સવાલ પૂછવા માટે. આમ તો અમદાવાદીઓને નહીં પરંતુ અમદાવાદમાં જે બહારથી લોકો આવ્યા છે એમને પણ, કે અમદાવાદમાં એમને શું ગમે છે, કેવી રીતે એ લોકો એમનો વીકેન્ડ સ્પેન્ડ કરે છે, અને આ સાથે અમદાવાદમાં રહેવા માટે મંથલી સેલેરી કેટલી હોવી જોઈએ, વીકેન્ડ સ્પેન્ડ કરવા માટે એમનું બજેટ શું છે, અને આ બધાની વચ્ચે સૌથી મહત્ત્વનો સવાલ કે શું ખરેખર અમદાવાદીઓ કંજૂસ છે કે પછી ખાલી લોકોની એવી માનસિકતા છે? તો ચાલો જવાબ જાણીએ લોકો પાસેથી જ. અમદાવાદમાં રહેવું હોય તો આમ બધા કહે કે અમદાવાદ મોંઘું છે, તો તમને શું લાગે છે કે એપ્રોક્સ એવરેજ સેલેરી મહિનાની કેટલી હોવી જોઈએ એક એમ્પ્લોયની અમદાવાદમાં સર્વાઈવ કરવા માટે? ડિપેન્ડ્સ કરે તમારી મતલબ માણસ કઈ રીતે રહે છે, કયા એરિયામાં રહે છે. એટલે જો આમ જોવા જાઓ ને તો 25,000થી લઈને 1.5 લાખ 2 લાખ કમાવાળા બી અહીંયા રહે છે એમ. દરેકની લાઈફસ્ટાઈલ અલગ અલગ છે. એટલે મિનિમમ જોવા જઈએ તો સર્વાઈવલ પોઈન્ટ 30-40 હજાર તો જોઈશે જ એમ. મિનિમમ એરિયામાં રહેતો હોય માણસ, નોર્મલ જાગ જોતો હોય તો 30-40 હજાર તો જોઈએ જ. સેલેરી માનીને ચાલો 30,000 ઉપર તો એક સ્ટુડન્ટ માટે તો હોવી જ જોઈએ, કારણ કે પીજીમાં કે આપણે તમે રહો તો 15,000 જેવો ખર્ચો આવતો જ હોય છે. અને એક મહિનો હું રહીને પીજીમાં પણ રહીને આવ્યો અને એ ખર્ચો ન પરવડ્યો એટલે જ અપડાઉન ચાલુ કર્યું. तो सारी कमाई सिर्फ वो सेविंग्स में ही निकल जाती है, कुछ एक्स्ट्रा कुछ नहीं कर पाते. अब क्या करेंगे जब आपको बता दिया कि हमारी कमानी कुछ नहीं है तो क्या करें, आगे का कोई हमारी सोच ही नहीं रहती, जो अपनी उम्मीदों को भी समेट कर रख लेते हैं. महीने का कितना होता है आपका टोटल? महीने कोई हो जाए, बहुत हो जाए तो 7,000 8,000 ऐसे हो जाए, नहीं तो नहीं होता. તો 30,000 સેલેરીમાં સેવિંગ્સ અને સાથે વીકેન્ડ્સના મોજ શોખ કે મેનેજ થઈ જાય? ન થાય, બિલકુલ ન થાય. એમ તો 25 સુધી તો થઈ જાય બધું એમ તો મતલબ થોડાક શોખ ઓછા કરીને કરવું પડે પણ થઈ તો જાય એમ તો. ઓકે, બટ એ તો ઇફ તમે ફેમિલી સાથે રહો છો તો મે બી અમુક વસ્તુ કટ થઈ જાય, બટ ઇફ કોઈ બહારથી આવી રહ્યું છે અને એને અહીંયા સેટલ થવું છે તો એની માટે આઈડલ બજેટ શું હોઈ શકે અથવા સેલેરી શું હોય? 30 જેટલું તો મિનિમમ હોવું જ જોઈએ એમ તો, અને એના પછી આગળ કોઈ लिमिट्स જ નથી. 30 to 40,000 तो होने ही चाहिए कि आराम से तुम शॉपिंग भी कर लो मंथली और तुम घूम भी लो, तुम्हारा रेंट भी पे करना रहेगा, तो वो सब कुछ 30 to 40 तो होनी चाहिए सैलरी. तो इतना तो फेस वगैरह जो भी करना रहे, स्ट्रगलिंग है स्ट्रगलिंग, पर इतना नहीं है. यहाँ के लोग इतने फ्रेंडली भी है कि तुम कहीं पे भी फंस भी जाओगे तो वो तुमको मतलब हेल्प भी करेंगे, सपोर्ट भी करेंगे तुम, ऐसा है. 50,000 રૂપિયા. 50,000? 50,000માં બધું થઈ જાય? હા, થઈ જાય. તો મહિનાનું બજેટ પછી કેટલું ખાવા પીવા માટે અને શોપિંગ કરવા માટે કેટલું જાય વીકેન્ડ્સમાં? 10,000 રૂપિયા. મિનિમમ 50 થી 70,000 પર મંથ. અને તમારી મતે? सेम એટલી હોવી જોઈએ. ઓકે, आइडियल डिपेंड करता है ना, आप कैसे एक्सपेंड कर रहे हो. किसी के लिए 50,000 में हो जाएगा, मेरे लिए 70-80 में भी नहीं हो पाता, तो वो ऐसा है. आइडियल तो कुछ नहीं है. 1 लाख पर मंथ. બહુ જ્યાદા હો જાયેગા. કે જેમાં આપણે આ બધી વસ્તુ કરી શકીએ. એમાં એવું છે, મેં જોયું છે ખાસું બધું કે 25 લાખ સુધી બી તમે 5 લાખ બી હોય તમને ઓછા જ પડે, પણ અગર સ્ટાન્ડર્ડ લાઈફ જોઈએ તો 30-40 હજારમાં તમે અહીંયા ટ્રેન્ડ ભરીને સર્વાઈવલ બેઝિક, નોટ એમ્યુનિટીઝ, તમે બેઝિક સર્વાઈવલ જોઈ શકો. हाँ, वो तो अपने ऊपर है कि अपन किस टाइप से यूज़ करते हैं वो मनी को, मतलब किस टाइप से अपन यूज़ कर. लेकिन अहमदाबाद में रह सकता है कोई भी और अच्छे से हो भी जाता है.
सब मतलब मीडियम भी रह सकता है, हाई फाई भी रह सकता है, सारे के लिए अहमदाबाद बना है। તો પછી વીકેન્ડના મોજ શોખ સાથે જો આઈડલ એવરેજ પ્લાન કરવો હોય અમદાવાદમાં રહેવા માટે તો કેટલું હોવું જોઈએ પછી બજેટ? 60,000 થી 70,000 એક મિડલ ક્લાસ માટે. જો એટલે આ યુવાનના જે દોરમાં એક યુવાન હોય અને એને મોજ શોખ કરવા હોય તો કંઈક 70,000 જેવું તો થાય જ. અમદાવાદીઓ એ રીતે ઓળખાતા હોય છે કે ભાઈ અમદાવાદીઓ તો બહુ જ કંજૂસ. જે બહુ દિલદાર છે. તમે રોડ ઉપર કોઈ સ્ટ્રેન્જરને બી લાવી દેશો તો અમે તમને બેસ્ટમાંથી બેસ્ટ પ્લેસ બતાવીશું કે તમે આ જગ્યાએ જઈને આ ટ્રાય કરો. એવું બિલકુલ નહીં રાખે ભાઈ તમે સ્ટ્રેન્જર છો, બહારના છો, કંઈ જ નહીં. જો તમારી પાસે 100 રૂપિયા હોય ને તમારે 100 રૂપિયામાં અમદાવાદમાં કોઈ વસ્તુ ખાવી હોય તો તમે શું પસંદ કરશો પહેલાં? સૌથી પહેલાં ભેળ, પછી પકોડી, પાણીપુરી. અમે તો આ ભાઈ વીરુભાઈની સેવપુરી ભાવ હાલતો. ઓકે, અને બીજું? બસ સેવપુરી આખો દાડો. માણેક ચોકના ગોટાળા ઢોસા ઓકે, અને બીજું? અને ત્યાંની પાઇનેપલ ચીઝ આઈસ્ક્રીમ. खाने पीने में तो हम तो सादा भोजन वाले, हमको तो कोई ऐसा नहीं. તો વીકેન્ડ સ્પેન્ડ કરવામાં કઈ જગ્યા અમદાવાદમાં બેસ્ટ છે અને એનું પાછું મંથલી પ્લાન કરવું હોય કે ભાઈ વીકેન્ડ્સ ફેમિલી સાથે બહાર જવાનું હોય તો એમાં કેટલો ખર્ચો થઈ જતો હોય છે? પર વીકેન્ડ 3,000 થી 4,000 રૂપિયા મિનિમમ. પર વીકેન્ડ 3,000 થી 4,000 રૂપિયા મિનિમમ. માણેક ચોક અને અર્બન ચોક આ બે ફેમસ છે અમદાવાદમાં, લોકો ત્યાં ચોક્કસ જાય જ છે. તો તમને પર્સનલી બેમાંથી કયું વધારે ગમે? એમ તો માણેક ચોક પણ સારું છે પણ અર્બન ચોકમાં થોડું ફીલ આવે છે સારું એવું. માણેક ચોક. તો માણેક ચોક જાઓ તો સૌથી પહેલાં તમે શું ખાઓ? ઘૂઘરા સેન્ડવિચ અને મહાલક્ષ્મીનું ભાજી પાઉં. માણેક ચોક. माणिक चौक माणिक चौक में कौन सी डिश सबसे ज़्यादा अच्छी लगती है? उधर तो बास्केट चाट होती है ना, बहुत टेस्टी. તો અમદાવાદમાં જનરલી ખાવા પીવા માટે બેસ્ટ જગ્યા તમને શું લાગે છે? રાત્રે માટે માણેક ચોક. માણેક ચોક જઉં છું તો પાવભાજી કાં તો પછી ત્યાં પેલું ફાફડા ને એવું મળે છે એ, અને અર્બન ચોક જઉં છું તો ત્યાં મોકટેલ્સ ને એવું બધું. એ છે માણેક ચોક છે જ્યાં જવું જોઈએ, ત્યાંનું જામુન શોટ લેવું જોઈએ, પેલું સેન્ડવિચ છે મહાલક્ષ્મીનું એ પાઇનેપલ સેન્ડવિચ ત્યાંનું જ ખાવું જોઈએ. એના સિંધુ ભવન. ઓકે, અને ખાવાનું? ખાવાનું પણ ત્યાં બધું સ્ટ્રીટનું સારું જ હોય છે એમ તો. ઓકે, તો જે લોકો અમદાવાદીઓને કંજૂસ કહે છે એ લોકોને શું કહેશો તમે? બિલકુલ નહીં. આવો, તમે કેવા અમદાવાદીઓને મળો છો એ ખબર નથી બટ મોસ્ટ ઓફલી અમદાવાદીઓ બિલકુલ કંજૂસ નથી હતા. आओ अहमदाबाद फरो, एक्सप्लोर करो. बहुत मस्त सिटी है. ऐसा भी कहा जाता है कि यहाँ के लोग बहुत कंजूस है, तो वो सच नहीं, है? ये सच नहीं है. यहाँ के लोग कंजूस नहीं, यहाँ के लोग पब्लिक ज़्यादातर खाने में मतलब वो बोलते हैं ना खाओ पियो ऐश करो, ये इसमें ज़्यादा है. हमारा राम भैया ना कंजूस तो केड़ा करते. हमारा राम भैया कंजूस नहीं. जीजे 1 છે મેડમ અને જીજે 2 છે મહેમાન. આના માટે એક જ જવાબ આપીશ, બરાબર? તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ ને તો દરેક જગ્યાએ તમને અમદાવાદી તો મળશે જ. તમે કોઈ બી જગ્યાઓ, હું ઘણી જગ્યાએ ફરવા ગયેલો છું, હું જોર્જિયા ગયો છું, દુબઈ છેલ્લા 5 વર્ષ 7 વર્ષ દુબઈ રહ્યો છું. એટલે હાઈએસ્ટ જો પબ્લિક ફરવા આવતી હોય ને તો અમદાવાદી છે. શું ગમે અમદાવાદમાં? બધું જ લાઈક ફૂડ અહીંનું, દાંતમાં શું નથી, અહીંનું જગ્યાઓ બધું જ અહીં જેવું કાંઈ છે જ નહીં. લોકો દૂર દૂરથી અમદાવાદ આવે છે બધું એક્સપ્લોર કરવા, સ્પેશિયલી અહીંની નવરાત્રિ, દેન અહીંનું ફૂડ, અહીંના રાણીનો હજીરો છે, રતનપોળ છે, ઘણું બધું છે. ઘણા બધા છે એવા, તો અમદાવાદ જાય તો ક્યાંય નહીં. मुझे इधर के दैट सिटी कितनी अच्छी है, उधर लोग कितने अच्छे हैं वो पसंद है. हॉस्पिटैलिटी मोस्टली. શોપિંગ કરવા અહીંયા આવીએ છીએ, નાસ્તો કરવા આવીએ છીએ, ફરવા માટે આવીએ છીએ, ફેમિલી સાથે શોપિંગ કરવા આવીએ છીએ અહીંયા. यहाँ अच्छा लगा जब भी तो यहाँ रुक गए. अच्छा, क्या क्या चीज़ अच्छी लगी? यहाँ पे तो रहने और त्योहार यहाँ का सब. अच्छा, हाँ जी. जब भी यूपी जाते हो तो यूपी के कंपैरिजन में अहमदाबाद की कौन कौन सी चीज़ आप वहाँ बताते हो कि अहमदाबाद में तो ये अच्छा है, ये अच्छा है? ऐसे बताते हैं कि वहाँ का रहन सहन बहुत अच्छा है, सबका जो वहाँ पे व्यवहार अच्छा है. हमारे अभी मान सम्मान अभी बाकी है बहुत, ये जो अपने को वहाँ. ઘણી વાર કહેવાય ને કે લોકો કહેતા હોય કે અમદાવાદ જાઓ એટલે તમે જીવનને જીવતા શીખી જાઓ એમ, પણ જ્યારે કોઈ કહે ને આપણે માની લઈએ કે આવું હશે, હવે ચલો ને છોડો, પણ જ્યારે આવીએ અપડાઉન કરીએ, જ્યારે જોઈએ કે અમદાવાદ ખરેખર શું છે, ત્યારે સમજાય કે ના, આ શહેરની વાત જ કંઈક અલગ છે. જોરદાર. બીજી અમદાવાદીઓની ખાસિયત શું છે કે જે આમ બેસ્ટ છે કે જે બીજે ક્યાંય નથી? हमको सब आवड़ता है, हम किसी को फोर्स नहीं करते हैं. क्या अलग लैंग्वेज बोलो, અમે બધું જ ચલાવી લઈશું. અમારી સ્પેશિયાલિટી છે. તો શું ખરેખર અમદાવાદ મોંઘું છે? ખરું ને? જો મોંઘું છે તો અમદાવાદનો કયો વિસ્તાર મોંઘો ને કયું સસ્તું છે?
મોંઘાની વાત કરીએ તો વેસ્ટની આ બાજુનો જે જગ્યા છે અત્યારે પહેલાં સીજી રોડ તો આજથી 10 વર્ષ પહેલાં કહીએ તો સીજી રોડ આવતો હતો, પણ હવે એસજી રોડ છે ને હવે એસજી રોડથી વટાઈને આગળ જશો તો રિંગ રોડનો જે એરિયા છે એ વધારે કોસ્ટલી છે, એટલે મતલબ લીવ વાઇઝ લાઈક રેન્ટ વાઇઝ નહીં રીતે, અને ઇવન તમે પ્રોપર્ટી બાય કરી હોય તેના માટે બી એરિયા કોસ્ટલી છે. સેમ આ બાજુ તમે ઈસ્ટમાં જાઓ સસ્તું છે. હવે ઈસ્ટમાં બી તમે આ બાજુ જાઓ સિટી એરિયા તો ત્યાં ગણતા જ નથી એમ કે ભાઈ એ બાજુ તો કોઈને રહેવું જ નથી, ઓળોમાં ને એ રીતે કોઈને રહેવું જ નથી, બધા ત્યાંથી વેચી વેચીને બહાર નીકળે છે. પણ જે જેનું બજેટ છે એ પ્રમાણે સેટ થાય છે. જેનું બજેટ ઓછું છે એ લોકો નિકોલ, વટવા, નારોલ પકડે છે, મતલબ ઈસ્ટનો પટ્ટો પકડે છે. જેની પાસે બજેટ છે એ લોકો વેસ્ટમાં રહે છે. તો જાણે બધાને અલગ અલગ મતો. જે લોકો અમદાવાદના છે એમણે અમદાવાદીઓનું પેલું સ્ટેટમેન્ટ જાળવી રાખ્યું કે ભાઈ અમે લોકો કંજૂસ નથી, અમદાવાદીઓ તો બેસ્ટ છે. તો જેટલા બહારથી આવેલા છે એ લોકોને પણ અમદાવાદ ગમ્યું. તમને શું લાગે છે, તમને શું ગમે છે અમદાવાદમાં ચોક્કસ જણાવજો. અને આ સાથે આઇડલ સેલરી અને બજેટની વાત કરી એ માટે તમને શું લાગે છે એ પણ જણાવજો. અને આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો વીટીવી ડિજિટલ સાથે.